વનતારાએ 20 હાથીઓને સાંકળ યાતનાઓથી મુક્તિ અપાવી। જી હા, હાથી અને અન્ય વન્ય પ્રાણીઓને અનંત અંબાણી દ્વારા જામનગરમાં સ્થાપિત રેસ્ક્યુ સેન્ટર વનતારામાં વધુ 20 હાથીઓનું સ્વાગત કરવામાં આવશે। અરુણાચલ પ્રદેશથી રેસ્ક્યુ કરીને હાથીઓને વનતારા લાવવામાં આવી રહ્યા છે। ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંજૂરી બાદ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું। 20 હાથીઓમાં 10 નર 8 માદાનો સમાવેશ થયો છે। રેસ્ક્યુ બાદ હવે આ તમામ હાથીઓને વનતારામાં તેમનું સ્થાયી ઘર મળી જશે। વનતારામાં હાથી સાંકળમાં બંધાશે નહીં અને તેમને શ્રમ કરવા માટે મજબૂર પણ કરવામાં નહીં આવે। રેસ્ક્યુ કરાયેલા હાથીઓને વિશેષ એમ્બ્યુલન્સમાં ગુજરાત લાવવામાં આવશે। હાથીના બચ્ચા તેની માતા સાથે જ પ્રવાસ કરીને ગુજરાત આવી શકે તેવી વ્યવસ્થા પણ એમ્બ્યુલન્સમાં કરવામાં આવશે। હાથીઓને અરુણાચલ પ્રદેશથી વનતારા લાવવા માટે 200થી વધુ નિષ્ણાતોની ટીમ તૈયાર કરાઈ છે। આ ટીમમાં પશુ ચિકિત્સક, પેરાવેટ, એમ્બ્યુલન્સ ચાલક સહિતના એક્સપર્ટ સામેલ છે। હાથીઓને ગુજરાત લાવવા માટે પરિવહનના તમામ દિશા નિર્દેશોનું પણ પાલન કરવામાં આવશે।